લાવો 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 એમ તપેલી મહેતાજીના હાથમાંથી લઈ અને વેપારીએ તરત ઘી ઝોંખી દીધું. લ્યો મહેતાજી, આ તમારું ઘી 100 રૂપિયા થાય. જે થતા હોય એ સમાના પ્રમાણે આના આટલા રૂપિયા થાય. બાપજી, રૂપિયા તો નથી. તમે એક કામ કરો ને, અત્યારે ઘી આપી દો, મારા ખાતામાં ઉધાર લખી નાખો, 15 દિવસમાં વ્યાજ સહિત તમને ચૂકવી દઈશ. અત્યારે પૈસા નથી. અને વેપારી વિચારે કે મને હું એવી ઉતાવળ તૂટી પડી હતી, મને ક્યાં એવી ઉતાવળ તૂટી પડી હતી, લાવો મહેતાજી તપેલી લાવો. અને તરત પૂછ્યા વિનાનું ઘી ઝોંખી દીધું ને હવે હલવાઈ ગયા. અને પછી વેપારીએ પેંતરા ચાલુ કર્યા. દીક્ષિતજી, કાલે અમારે પિતાજીનું શ્રાદ્ધ છે, તમને નોતરું દેવા આવ્યો છું, આમંત્રણ આપવા આવ્યો છું, બરાબર 12 વાગે પહોંચી જાજો દીક્ષિતજી. અરે નરસિંહ મહેતા, તમારે ત્યાં આવી શ્રાદ્ધનું આયોજન હોય અને એમાં અમે જમવા ન આવીએ? અરે હાલો. એમ નરસિંહ મહેતાનું બાવડું પકડીને પાછા દીક્ષિતજી નરસિંહ મહેતાને લઈને આખરી નાગરી જે શેરી હતી, નાગર સમાજની શેરી, અને એમાં વચ્ચે બધા વડીલો આમ બેઠા હોય અને એ આખી શેરીમાં મહેતાજીને લઈને કે નાગરી સમાજ સાંભળો, મહેતાજી આપણને આમંત્રણ આપવા આવ્યા છે. મહેતાજી આપણને આમંત્રણ. હવે આયોજન 5 જણાનું હતું. મહેતા, મહેતી, દીક્ષિતજી, એક કુલગુરુ, આમ 4-5 જણાનું માંડ વેત હતો. એમાંય ઘીનો હજી વેત નથી થયો. અને આ દીક્ષિતજી આખા ગામને પરબારા પોતે કે સાંભળો નાગરી સમાજ સાંભળો, મહેતાજી આપણને આમંત્રણ આપવા આવ્યા છે. કાલે એના ઘરે પિતાજીનું શ્રાદ્ધ છે ને આખી સમાજને સાગમતે ભોજન માટે આમંત્રણ છે. આખી સમાજને સાગમતે આમંત્રણ છે. મહેતાજી હેપટાઈ ગયા. હા બાપજી, બધા પછી હવે આમ જાહેરમાં બોલાઈ ગયું હોય, નરસિંહ મહેતા પછી બધાને હાથ જોડીને કે આખી સમાજને વિનંતી છે, તમને આમંત્રણ આપું છું. દર વર્ષે તમે મોટા ભાઈને ત્યાં જાઓ છો, આ વખતે આ દાસને ત્યાં અમે આ શ્રાદ્ધનું આયોજન છે, આ દાસને ત્યાં કાલે ભોજન કરવા આવજો. અને પાછી સમાજ એવી ને, સમાજ કોને કહેવાય? સમાજ એક ટાઈપનું બખડ યંત્ર જ છે. સમાજ આવા મોકા જોઈને જ બેઠું હોય ને, જોઈ કરે છે કેમ, જોઈ તો ખરા. અને એમાં પાછા અમુક વડીલો પાસે એમ કે મહેતાજી તમારે ત્યાં શ્રાદ્ધ હોય તો તમારે ત્યાં જમવા આવવાનું હોય ને, આ ફેરે મોટા ભાઈના આમંત્રણ ઉપર સોકડી. સમાજે પાછી એવી, આ ફેરે મોટા ભાઈના આમંત્રણ ઉપર સોકડી, આ ફેરે તમારે ત્યાં જ આવવાનું. મહેતાજી પાછા આવ્યા ઘરે. મહેતી કે કેમ સ્વામી, તમે ઘી લેવા જવાના હતા ને, દીક્ષિતજીને ત્યાંથી ઘી લેવા જવાના હતા ને, પાછા ક્યાં આવ્યા? તો કે તમને કેતો જાઉં, હવે ઘી લેવા તો જાઉં છું, પણ હવે તમને કેતો જાઉં કે હવે આટલી તપેલીમાં મેળ પડશે કે કેમ? તો કે 5 જણાના શીરામાં કેટલું ઘી જોઈએ? તો કે મહેતી, વાત એમ છે ને કે 5 જણા નથી, હવે આયોજન આપણે 1000 માણાનું થશે. 1000 માણા? અહીંયા 5 જણાના ઘીનો વેત નથી થયો, શાકભાજી હજી આવ્યું છે ને, એ 5 જણાનું. અને તમે કહો 1000 માણા આવશે? હા, દીક્ષિતજીએ મારા વતી આખી સમાજને આમંત્રણ આપી દીધું. અને પછી આપણાથી હવે ના કેમ પડાય, હવે આપણો ઠાકર પૂરું પાડશે, હવે આપણો સાંભળ્યો પૂરું પાડશે. આ ભરોસો છે. ભક્ત છે ને ગણતરીબાજ ન હોય. આ કેમ પૂરું થાય, આમ સામાન્ય માણસ હોય ને એ ગણતરી જ માંડે, કેમ પૂરું થાય, કેમ પૂરું થાય, કેમ પૂરું થાય. ભક્ત કોઈ દી ગણતરી માંડે નહીં, એને ભરોસો હોય પૂરું થઈ જશે. હા, એને ભરોસાનું બળ હોય, પૂરું થઈ જશે. તપેલી લઈને નરસિંહ મહેતા ગયા બજારમાં ઘી લેવા. એક હાથમાં કરતાલ અને એક હાથમાં તપેલી. એક હાથમાં કરતાલ અને એક હાથમાં તપેલી.
ભક્તનો એક હાથ હંમેશા તપેલી, આજની પરીક્ષાથી ભક્તનો એક હાથ હંમેશા તપેલો રહે અને બીજા હાથની કરતાલ એના જીવનને ટાઢક આપે, એના જીવનને ભજનનું બળ આપે, એના જીવનને ભરોસાનું બળ આપે. એક હાથ તપેલો હોય, બળતો હોય, અને બીજા હાથની કરતાલ એને ટાઢક આપતી હોય, ભજનનું બળ આપતી હોય. નરસિંહ મહેતા પહોંચ્યા બજારમાં. જુનાગઢની બજાર, એમાં પેલા વૈષ્ણવ ઘીના વેપારીને ત્યાં નરસિંહ મહેતા આવ્યા. એક તપેલી ઘીની લઈ અને નરસિંહ મહેતા દુકાનમાં આવ્યા અને સરસ મજાનું દેશી ગીરની ગાયનું દેશી ઘી, દાણાદાર, હો બાપુ, એવું સરસ મજાનું દેશી ગીરની ગાયનું દાણાદાર ઘી એના ડબ્બા ભર્યા હતા દુકાનમાં. અને નરસિંહ મહેતા કહે, અમારે પિતાજીનું શ્રાદ્ધ છે આવતીકાલે, આ તપેલીમાં સમાય એટલું ઘી જોખી આપો. અરે મહેતાજી, લાવો 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 એમ તપેલી મહેતાજીના હાથમાંથી લઈ અને વેપારીએ તરત ઘી જોખી દીધું. લ્યો મહેતાજી, આ તમારું ઘી 100 રૂપિયા થાય, જે થતા હોય એ સમાના પ્રમાણે આના આટલા રૂપિયા થાય. રૂપિયા તો નથી. તમે એક કામ કરો ને, અત્યારે ઘી આપી દો, મારા ખાતામાં ઉધાર લખી નાખો, 15 દિવસમાં વ્યાજ સહિત તમને ચૂકવી દઈશ. અત્યારે પૈસા નથી. અને વેપારી વિચારે કે મને હું એવી ઉતાવળ તૂટી પડી હતી, મને ક્યાં એવી ઉતાવળ તૂટી પડી હતી, લાવો મહેતાજી તપેલી લાવો. અને તરત પૂછ્યા વિનાનું ઘી ઝોંખી દીધું ને હવે હલવાઈ ગયા. અને પછી વેપારીએ પેતરા ચાલુ કર્યા. વેપારી મહેતા સાહેબ ને કે મહેતા સાહેબ, એમાં વાત એમ છે કે તમારે આ ઘી શું કીધું, આ ઘી ક્યાં વાપરવાનું છે? પિતાજીનું શ્રાદ્ધ છે ને, તો એના ભોજનમાં. અરે, આ તો મારાથી સાંભળવાનું જ રહી ગયું, પિતાજીના શ્રાદ્ધ માટે ઘી જોઈએ છે. આ વાત એમ છે મહેતાજી, હવે તમે તો ઘરના છો, હવે તમારે સામે ક્યાં બધો ભેદ રાખો, તમને તો જે હોય હાચું કહેવાય, તમે તો ઘરના છો. એમાં વાત એમ હતી કે હવારના પોરમાં દુકાન ખોલીને અને આ ઘીના ડબ્બા બધું દુકાન ખોલીને બધી ને દુકાનના ગલ્લામાં ભગવાન દીવાબત્તી કરતો હતો, ત્યાં આ ઘીનો ડબ્બો ખુલ્લો તો આવીને એમાં એક ગરોળી પડી ગઈ હતી. એટલે બાપજી, આમ થોડુંક અશુદ્ધ છે, શ્રાદ્ધ માટે આ ઘી ન લવાય એમ કરીને એની તપેલીમાંથી, આમ મહેતાજીના હાથમાંથી તપેલી લઈ, આખી તપેલી વળી પાછા ડબ્બામાં નાખી, આમ લૂસી એક ટીપું રહેવા ન દીધું. આખી આમ લૂસીને આંગળીઓ આમ ગહીને લૂસીને એક ટીપું રહેવા ન દીધું. લ્યો મહેતાજી એમ કરીને તપેલી પાછી આપી. મહેતાજી સમજી ગયા વેપારીના પેતરા છે. બીજી દુકાનમાં ગયા તો ઈ વેપારીના એવા પેતરા, ત્રીજી દુકાનમાં એની એવી જ વાતો. અને એમ કરતા મહેતાજી દુકાન, બજારની છેલ્લી દુકાને ગયા અને ઈ વેપારીને મહેતાજી પ્રત્યે સદભાવ, એના પ્રત્યે સદભાવ, એટલે મહેતાજીનો અનુભવ થયો ને આ 4-5 દુકાનોનો, કે આમ આપી દે છે ને પછી વાંયથી બધા વેપારીઓ ફંદા કરે છે, પેતરા કરે છે. એટલે આ દુકાનમાં જઈને મહેતાજીએ પહેલા જ કીધું કે સાહેબ, ઘી લેવા આવ્યો છું, તમને પહેલેથી જ કહી દઉં, મારે જો કાલે પિતાજીનો શ્રાદ્ધ છે, એમાં ઘી જોઈએ, પણ તમને પહેલેથી કહી દઉં, મારી પાસે અત્યારે રૂપિયા નથી, પણ તમને 15 દિવસે આપી દઈશ, વ્યાજ સહિત ચૂકવી દઈશ, એની બાંહેધરી આપું, પણ અત્યારે કાંઈ નથી. અરે મહેતાજી, તમારા પિતા એ અમારા પિતા, લાવો ને તપેલી લાવો ને. તમે આનું કઈ ચૂકવણી કરતા નહીં, ઉધાર નહીં. આ તમે એમ સમજો કે મારો આ સદભાવ છે, સદભાવ રૂપે હું તમને આ ઘી આપું છું. તમે આનું ઉધાર કે જમા કે આ બધું કઈ તમે વિચારોમાં તમે આ ઘી લઈ જાઓ. તો મહેતાજી પાછા સ્વમાની ખરા ને, ભક્ત સ્વમાની હોતા, મફતમાં ન લો. ના બાપજી, મફતમાં ન લો.
મહેતાજી તમને એમ થતું હોય, તમને એમ તમારો સોમાન એમ જતો હોય ને તમને એમ થાય કે મફતમાં ન લો તો કાંઈ વાંધો નહીં, તમે 2-4 ભજન સંભળાવી દો, તમે 2-4 પદ સંભળાવી દો. એમ સમજશો કે તમે મને 2-4 પદ સંભળાવ્યા, એના ભેટ સોગાદ રૂપે હું તમને આ ઘી આપું છું. તમે એમ સમજજો. તમે 2-4 ભજન સંભળાવો અને મહેતાજીને ભજન સંભળાવવાનું કે, અને મહેતાજીને તો ધૂન લાગી જાય. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. મહેતાજી કરતાલ વગાડતા જાય, ગોવિંદની માધવની ધૂન બોલાવતા જાય, અને આ બાજુ મહેતી ઘરે રાહ જુએ. મહેતાજી ગયા બજારમાં, ઘી લેવા ગયા. હવે આ રસોઈ બનાવવાનો સમય થાય, પછી અતિથિઓ આવે, મહેમાનો જમવાનો ટાણું થાય, અને મહેતાજીના હજી કોઈ સમાચાર નથી. અને મહેતીને ચિંતા થાય, પોતાના ઘરના મંદિરમાં જઈ અને ત્યાં સાંભળ્યા ઠાકર બિરાજમાન હોય, અને એ મહેતીનો ભરોસો કેવો, એનો ભાવ કેવો. હે નાથ, તમારા ભગત નરસિંહ મહેતા, એની લાજ રાખી દેજે બાપ. બજારમાં ઘી લેવા ગયા, મને લાગે કોઈ વેપારી એને દેતા નહીં હોય, અને હવે ટાણું આવ્યું છે, ખરાખરીનું ટાણું આવ્યું છે, મહેમાનોને જમાડવાના છે. હે બાપ, આખું જીવન તારું નામ લીધું છે તારા ભગતે, હવે તારા ભગતની લાજ ન જાય, ઈ તારે જોવાનું છે. સાંભળ્યા હે મારા ઠાકર, તારા ભગતની લાજ જાહે ને ઠાકર, તો તારા ભગતની લાજ નહીં જાય, તારી લાજ જશે મારા વાલા, તારી લાજ જશે. अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. અને જ્યાં મેતીના હૃદયમાંથી અંતરનાદ દર્દનો પુકાર થાય, ધરતી હલે ને, ધરતીમાં કંપન થાય તો એને ધરતીકંપ થાય, એને ધરતીકંપ કહેવાય. પણ જ્યારે કોઈ વૈષ્ણવ, જ્યારે કોઈ હરિભગતનું દર્દ કંપે ને, ત્યારે વૈકુંઠ કંપ થાય, વૈકુંઠ ધ્રુજવા માંડે. અને ભગવાન પોતાના પાર્ષદોને આજ્ઞા કરે, હે ગરુડજી, ઉદ્ધવજી, અક્રૂરજી, મારા ભગતને ભીડ પડી છે, મારા ભગતને તકલીફ પડી છે. હે ગરુડજી, અક્રૂરજી, ઉદ્ધવજી, આટલું સીધું સામગ્રી લઈ અને જૂનાગઢના ઈ નરસિંહ મહેતાના ઘર પાસે પહોંચો. હું આવું છું, હું આવું છું. તાનું ઘર ક્યાં છે? નરસિંહ મહેતાનું ઘર તો ઓલી 3જી શેરીમાં. પણ તમે કોણ છો? નરસિંહ મહેતા તમારા શું થાય? અને વૈકુંઠના પાર્ષદો સુંદર જવાબ આપે, નરસિંહ મહેતા અમારા શેઠ થાય.